चलो मित्रों, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 9 વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન। આજે આપણે એક્સરસાઇઝ 9.4 કરવી છે, તો શરૂ કરીએ। એમાં ફર્સ્ટ સમ તમારે આનો ઉકેલ શોધવાનો છે। યુ હેવ ટુ ફાઇન્ડ સોલ્યુશન, જનરલ સોલ્યુશન ઓફ this differential equation. dy by dx is equal to 1 minus cos x upon 1 plus cos x. તો મિત્રો, તમને ખબર છે કે સૌથી પહેલાં આપણે dy ની સાથે y અને dx ની સાથે x એવું આપણે એરેન્જ કરવું પડે। તો તમને જે ઇક્વેશન આપેલું છે એ આમ આપ્યું છે કે dy by dx is equal to 1 minus cos x upon 1 plus cos x. તો આ dx ને આપણે આ સાઈડ લઈ આવીએ એટલે therefore dy is equal to 1 minus cos x upon 1 plus cos x into dx। હજી dy વાળું ટર્મ આ સાઈડ લઈ આવો એટલે therefore 1 minus cos x upon 1 plus cos x dx minus 1 dy is equal to 0। અને હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો therefore integration 1 minus cos x upon 1 plus cos x dx minus integration 1 dy is equal to આ 0નું ઇન્ટિગ્રેશન થાય c। તો therefore integration આ ફોર્મ્યુલા છે tan square x by 2 dx minus integration 1 dy is equal to c, and therefore integration આ tan square x by 2 એટલે એ થઈ જાય sec square x by 2 minus 1 dx minus integration 1 dy is equal to c। તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે ઇન્ટિગ્રેશન sec square x by 2 એટલે એનું થઈ જશે tan x by 2 પણ એક્સનો મલ્ટિપલ પાછો અપન લખવો પડે એટલે અપન 1/2 માઇનસ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ સી, એન્ડ ધેરફોર આ થઈ જાય 2 tan x by 2 માઇનસ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ સી। તો આમ આપણે આ આન્સર આવી ગયો કહેવાય। આ આન્સર જ છે, પણ પછી કદાચ વાયને સૂત્રનો કરતા બનાવ્યો હોય એવું બની શકે, રાઈટ। જો આપણે y ઇઝ ઇક્વલ ટુ લખીએ તો આમ થાય કે y ઇઝ ઇક્વલ ટુ 2 tan x by 2 માઇનસ એક્સ માઇનસ સી। તો આપણે શું કરવું પડે કે આ જ્યાં જ્યાં આપણે સી મૂક્યો છે ત્યાં આપણે સી ડેશ કરી નાખવું પડે, આ બધે સીની જગ્યાએ સી ડેશ। અને હવે આને આપણે આમ આન્સર લખી શકીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ 2 tan x by 2 માઇનસ એક્સ પ્લસ સી, જ્યાં સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી ડેશ। તો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લઈએ।
રાઈટ. ચલો મિત્રો, સમ નંબર 2, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર. આનો આપણે વ્યાપક ઉકેલ શોધવાનો છે. જનરલ સોલ્યુશન વી હેવ ટુ ફાઇન્ડ. તો તમને ઇક્વેશન આપ્યું છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર. તો આને આપણે આમ એરેન્જ કરીએ કે ધેરફોર dy અપન અંડર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dx. તો આને હજી આપણે આમ કહી દઈએ કે 1 dx માઇનસ dy અપન અંડર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ઇન્ટિગ્રેશન કરો, સંકલન કરશો તો ઇન્ટિગ્રેશન 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન dy અપન અંડર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c. અને ધેરફોર આ 1નું થાય x માઇનસ આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે, આનું થશે સાઇન ઇનવર્સ y અપન 2 ઇઝ ઇક્વલ ટુ c. તો આમ તો આન્સર આવી ગયો કહેવાય, આને તમે આન્સર કહી શકો, આન્સર જ છે. પણ તમારે હજી થોડુંક સાદુરૂપ આપવું હોય તો આપણે આપી શકીએ. આને આપણે આમ લખી શકીએ કે ધેરફોર x માઇનસ c ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ y બાય 2. એન્ડ therefore આને આપણે આમ કહી શકીએ કે સાઇન x માઇનસ c ઇઝ ઇક્વલ ટુ y બાય 2. એન્ડ therefore y ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન x માઇનસ c. પણ જનરલી આપણે અહીંયા માઇનસ સીની બદલે પ્લસ સી રાખીએ છીએ. તો આપણે જ્યાં જ્યાં સી લખ્યું છે ત્યાં તમે સી ડેશ કરી નાખો, સીની જગ્યાએ આપણે સી ડેશ કરીએ અને આ આન્સર તમે આમ લખી શકો કે y ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એક્સ પ્લસ સી, જ્યાં સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી ડેશ. તો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 3, dy બાય dx પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1. આનું તમારે સોલ્યુશન, જનરલ સોલ્યુશન, વ્યાપક ઉકેલ શોધવાનો છે. તો આને આપણે સૌથી પહેલાં આમ ગોઠવી દઈએ કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ વાય. એન્ડ therefore dy અપન 1 માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ dx. આને આમ લઈ આવો એટલે therefore dx માઇનસ dy અપન 1 માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી એક માઇનસની સાઇન કોમન કાઢીએ અને ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 અપન વાય પ્લસ ઇન્ટિગ્રેશન y માઇનસ 1 dy ઇઝ ઇક્વલ ટુ c. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આ 1નું થઈ જાય x પ્લસ આ થઈ જાય log મોડ y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ c. લ્યો, આ આપણો
આન્સર આવી ગયો. જોઈ લેજો. હવે આને તમારે હજી એક જુદી રીતે સમ જો લખવો હોય, આન્સર લખવો હોય તો આપણે આમ લખી શકીએ કે આ સી છે, ત્યાં આપણે સી ડેશ કહી દઈએ અને આને આપણે આમ ગોઠવીએ. આને આપણે આમ ગોઠવીએ કે એક્સ પ્લસ લોગ મોડ વાય માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આ સી ડેશની જગ્યાએ આપણે લખી દઈએ લોગ મોડ સી. લોગ મોડ સી, જ્યાં સી ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે લોગ મોડ સી લખ્યું. એન્ડ therefore આ લોગ સીને આ સાઈડ લઈ આવો એટલે લોગ મોડ વાય માઇનસ 1 માઇનસ લોગ મોડ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. એક્સને આ સાઈડ લઈ લીધું. એન્ડ therefore આને આપણે આમ લખી શકીએ કે લોગ મોડ વાય માઇનસ 1 અપન સી is equal to minus x, and therefore y minus 1 upon c is equal to e raised to minus x, and therefore y minus 1 is equal to c e raised to minus x. તો આ પણ આન્સર કહેવાય. તમે પહેલેથી જ આ ઝીરોનું ઇન્ટિગ્રેશન અહીં લોગ મોડ સી કરી નાખો તોય ચાલે. આમાં આન્સર છે એ ક્યારેક દેખાવમાં જુદા આવી શકે. આ આન્સર છે, આ પણ આન્સર છે. બરાબર, જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 4. sec square x into 10y dx plus sec square y into 10x dy is equal to 0. તો આનું જો આપણે સોલ્યુશન શોધવું હોય તો પહેલાં તો dxની સાથે એકલા x વાળા ટર્મ આવવા જોઈએ, dyની સાથે એકલા y વાળા ટર્મ આવવા જોઈએ. તો આપણે એવું એરેન્જ કરવાની કોશિશ કરીએ તો therefore આપણે આમ કહી શકીએ કે sec square x into 10y dx is equal to minus sec square y into 10x dy. અને હવે આપણે dxની સાથે એકલા x વાળા ટર્મ ગોઠવો હોય તો આ 10x છે એને આપણે આ સાઈડ લઈ આવીએ એટલે આ થઈ જશે therefore sec square x upon 10x dx is equal to minus sec square y upon આ 10y ના સાઈડ લઈ આવો એટલે 10y into dy. આને આ સાઈડ લઈ આવો એટલે therefore sec square x upon 10x dx plus sec square y upon 10y dy is equal to 0. અને હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો therefore integration sec square x upon 10x dx plus integration sec square y upon 10y dy is equal to આ ઝીરોનું ઇન્ટિગ્રેશન આપણે log mod c કહીએ, log mod c. therefore આ વિશિષ્ટ નિયમ છે, નીચે વિધેય છે, ઉપર એનું વિકલન છે. તો આનો સીધો આન્સર આવશે log mod 10x પ્લસ આ થઈ જાય log mod
tan y इज इक्वल टू log mod c। आ बे लॉगनी वच्चे प्लस है एटले ई मल्टिप्लिकेशन थी जशे। तो आम थी गयु कि देयरफॉर log mod tan x इंटू tan y log mod tan x इंटू tan y इज इक्वल टू log mod c। बे बाजुथी log हटावी दो एटले आंसर आवे tan x इंटू tan y इज इक्वल टू c। लो आ आपणो आंसर आवी गयो, जोई लेजो। चलो सम नंबर 5 e रेस टू एक्स प्लस e रेस टू माइनस एक्स इंटू डी वाई माइनस e रेस टू एक्स माइनस e रेस टू माइनस एक्स इंटू डी एक्स इज इक्वल टू 0। तो आने जो आपणे सेट करवू होय तो आपणे आम करी शकीए कि therefore e रेस टू एक्स प्लस e रेस टू माइनस एक्स इंटू डी वाई इज इक्वल टू e रेस टू एक्स माइनस e रेस टू माइनस एक्स इंटू डी एक्स। અને હવે આપણે dx વાળા ટર્મ dx ની સાથે એકલા x વાળા ટર્મ લાવવો હોય તો આને આપણે નીચે લઈ આવીએ એટલે આ થઈ જશે therefore dy is equal to e raised to x minus e raised to minus x upon e raised to x plus e raised to minus x into dx। हजी आ dy ने આપણે આ સાઈડ લઈ આવીએ તો therefore e raised to x minus e raised to minus x upon e raised to x plus e raised to minus x dx minus 1 dy is equal to 0। इंटीग्रेशन करो तो therefore इंटीग्रेशन e raised to x minus e raised to minus x upon e raised to x plus e raised to minus x dx minus integration 1 dy is equal to आ 0 નું આપણે કરીએ log mod c। તો therefore આ નીચે વિધેય છે ઉપર એનું વિકલન છે, નીચે ફંક્શન ઉપર એનું ડિફરન્શિએશન છે એટલે આનો સીધો આન્સર આવશે log mod e raised to x plus e raised to minus x minus y is equal to log mod c। હવે જો આપણે આને થોડુંક વધારે સાદું રૂપ આપવું હોય તો આમ તો આ આન્સર કહેવાય, આને તમે આન્સર કહી શકો, પણ આને હજી આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો આમ કહેવાય કે y ઇઝ ઇક્વલ ટુ log mod e raised to x plus e raised to minus x minus log mod c। પણ તમને કદાચ આન્સરમાં અહીંયા મોડ સી ન આપે, log mod c ન આપે, એની બદલે ફક્ત c લખ્યો હોય તો આ જ્યાં જ્યાં c લખ્યું છે ત્યાં આપણે c ડેશ કરી નાખીએ અને આ આન્સર આપણે આમ લખી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ log mod e raised to x plus e raised to minus x plus c, જ્યાં c is equal to
માઇનસ લોગ મોડ સી ડેશ. તો આ આપણો આન્સર આવી ગયો. આ આપણો આન્સર છે, જોઈ લેજો. જો મિત્રો આમાં આપણે પહેલેથી ઝીરોનું ઇન્ટિગ્રેશન સી જ કર્યું હોય તો પણ ચાલે, રાઈટ. ચલો સમ નંબર 6. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ વાય સ્ક્વેર. તો સૌથી પહેલાં તો આપણે dxની સાથે એક્સ અને ડીવાયની સાથે વાય આવું આપણે એરેન્જ કરીએ. તો એના માટે તમને સમ આપ્યો છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ વાય સ્ક્વેર. તો આને આપણે આમ એરેન્જ કરીએ કે ધેરફોર dy અપન 1 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ dx. બે બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખો તો ધેરફોર ઇન્ટિગ્રેશન dy અપન 1 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 પ્લસ એક્સ સ્ક્વેર dx પ્લસ c. એન્ડ ધેરફોર આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આ થઈ જાય tan ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ આ 1નું થાય એક્સ પ્લસ એક્સ ક્યુબ બાય 3 પ્લસ સી. તો આને તમે આન્સર કહી શકો. આન્સર છે, જોઈ લેજો. ચલો મિત્રો સમ નંબર 7. y log y dx માઇનસ એક્સ ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આને આપણે સૌથી પહેલાં આમ સેટ કરીએ કે ધેરફોર y log y dx ઇઝ ઇક્વલ ટુ એક્સ ડીવાય. અને હવે ડીવાયની સાથે વાયવાળા ટર્મ લાવવો હોય તો આને આમ લઈ આવો, આ એક્સને આમ લઈ આવો. એટલે ધેરફોર dx અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ dy અપન y log y. એન્ડ ધેરફોર dx અપન એક્સ માઇનસ dy અપન y log y ઇઝ ઇક્વલ ટુ 0. ઇન્ટિગ્રેશન કરશો તો ધેરફોર ઇન્ટિગ્રેશન dx અપન એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન આને આપણે આમ ગોઠવીએ કે 1 અપન વાય અપન log y dy ઇઝ ઇક્વલ ટુ log મોડ સી. 0નું ઇન્ટિગ્રેશન આપણે log મોડ સી કરીએ. હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે, આ નીચે વિધેય છે, ઉપર એનું વિકલન છે. એટલે આનો આન્સર તમે આમ લખી શકો કે ધેરફોર log મોડ એક્સ માઇનસ log મોડ log y is equal to log mod c. And therefore log mod x upon log y is equal to log mod c. બે બાજુથી log હટાવી દો એટલે આ થઈ જાય x upon log y is equal to c.
આને તમારે આમ લખવું તો લખી શકાય કે x ઇઝ ઇક્વલ ટુ સી log y. આ આપણો આન્સર કહેવાય. જોઈ લેજો. હજી આને આપણે સાદું રૂપ આપવું હોય તો હજી આને આમ લખી શકાય કે therefore log y is equal to x upon c, and therefore y is equal to e raised to x upon c. અને હજી આપણે જ્યાં જ્યાં c છે ત્યાં જો તમે c ડેશ કરી નાખો, c ની જગ્યાએ c ડેશ, તો આને આમ પણ લખી શકાય કે y is equal to e raised to cx, જ્યાં c is equal to 1 upon c dash. તો આને પણ આપણે આન્સર કહી શકીએ. જોઈ લઈએ. આ પણ આન્સર છે, આ પણ આન્સર છે. બરાબર? એટલે જરા ધ્યાનમાં રાખજો. ચાલો, સમ નંબર 8. x raised to 5 into dy by dx is equal to minus y raised to 5. તો આને આપણે તમને જે સમ આપ્યો છે એ આમ છે કે x raised to 5 into dy by dx is equal to minus y raised to 5. તો dx ની સાથે આપણે x ગોઠવવા હોય તો આને આમ ગોઠવી શકાય કે આને આમ નીચે લઈ આવો, એટલે dy upon y raised to 5, dy upon y raised to 5 is equal to minus dx upon x raised to 5. આને હજી આપણે આમ ગોઠવી દઈએ કે therefore આને આમ લઈ આવો, એટલે x raised to minus 5 dx plus y raised to minus 5 dy is equal to 0. ઇન્ટિગ્રેશન કરશો તો therefore integration x raised to minus 5 dx plus integration y raised to minus 5 dy is equal to 0. અને હવે આનું ઇન્ટિગ્રેશન કરો તો એ થશે કે therefore આનું થાય x raised to minus 4 upon minus 4 પછી પ્લસ y raised to minus 4 upon minus 4. અહીંયા આ જે 0 છે આ 0નું ઇન્ટિગ્રેશન c થશે, તો ઇઝ ઇક્વલ ટુ c. એન્ડ therefore અહીંયા -4 LCM લઈ લ્યો તો x raised to -4 પ્લસ y raised to -4 ઇઝ ઇક્વલ ટુ -4c. રાઈટ? અને પછી જનરલી અહીંયા આપણે c રાખતા હોઈએ છીએ, એટલે જ્યાં જ્યાં c દેખાય ત્યાં આપણે c ડેશ કરી નાખીએ તો આન્સર આમ આવી જાય કે x raised to -4 પ્લસ y raised to -4 ઇઝ ઇક્વલ ટુ c, જ્યાં વેર c ઇઝ ઇક્વલ ટુ -4c ડેશ. તો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 9. dy by dx is equal to sin inverse x. તો આને આપણે આમ ગોઠવી દઈએ કે therefore dy is equal to sin inverse x dx. sin inverse x dx. ઇન્ટિગ્રેશન કરી નાખો તો ઇન્ટિગ્રેશન 1 dy
ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ એક્સ ડીએક્સ. અને હવે તમારે અહીંયા બાજુમાં 1 સમજવાનું અને આનું આપણે ડિફરન્શિએશન કરશું અને આનું આપણે ઇન્ટિગ્રેશન કરશું. મલ્ટિપ્લિકેશનનો રૂલ લગાવવો પડે. તો ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ આનું થશે સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન d બાય dx ઓફ સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx અને એનું પાછું dx. તો ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ આ 1નું x થઈ જાય એટલે x સાઇન ઇનવર્સ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ એક્સનું થાય 1 અપન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, આ 1નું થાય એક્સ ડીએક્સ. હજી આને આપણે આમ સેટ કરી દઈએ કે ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ એક્સ સાઇન ઇનવર્સ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન આને કહી દઈએ આપણે 1 માઇનસ એક્સ સ્ક્વેર રેસ ટુ માઇનસ 1 અપન 2 અને અહીંયા બાજુમાં મૂકી દઈએ આપણે માઇનસ 2x dx. તો અહીંયા આગળ મૂકી દઈએ પ્લસ 1 અપન 2. અહીંયા આપણે 2x મૂક્યું તો બગડો આપણે અહીંયા નીચે મૂકી દીધો. તો હવે આ સ્પેશિયલ રૂલ આવી ગયો f ઓફ x રેસ ટુ n બાજુમાં એનું વિકલન. તો આન્સર આમ આવશે કે ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ x સાઇન ઇનવર્સ એક્સ પ્લસ 1 અપન 2 આનું થઈ જાય 1 માઇનસ એક્સ સ્ક્વેર રેસ ટુ 1 અપન 2 અપન 1 અપન 2 અને પ્લસ સી. આ 1/2 કેન્સલ થાય એટલે ફાઇનલ આન્સર આવશે. ફાઇનલ આન્સર આવે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી. લ્યો આ આપણો ફાઇનલ આન્સર આવ્યો, જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 10 e રેસ ટુ એક્સ ઇન્ટુ 10y dx પ્લસ 1 માઇનસ e રેસ ટુ એક્સ ઇન્ટુ સેક્સ સ્ક્વેર વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું જો આપણે સોલ્યુશન શોધવું હોય તો સૌથી પહેલાં આપણે આને આમ ગોઠવવું પડશે કે e રેસ ટુ એક્સ ઇન્ટુ 10y dx ઇઝ ઇક્વલ ટુ આને આ સાઈડ લઈ આવો એટલે માઇનસ 1 માઇનસ e રેસ ટુ એક્સ ઇન્ટુ સેક્સ સ્ક્વેર વાય ડીવાય. રાઈટ. હવે આપણે ડીએક્સની સાથે એક્સવાળા ટર્મ જો ગોઠવવા હોય તો આને આપણે આમ લઈ આવવું પડશે. આને આપણે આમ લઈ આવીએ તો e રેસ ટુ એક્સ અપન 1 માઇનસ e રેસ ટુ એક્સ dx ઇઝ ઇક્વલ ટુ આ થઈ જાય સેક્સ સ્ક્વેર વાય અપન 10y ડીવાય. આને આપણે આ સાઈડ લઈ આવીએ, આમાંથી આપણે માઇનસની સાઇન કોમન કાઢીએ એટલે અહીંયા માઇનસ આવશે, આ સાઈડ આવે એટલે પ્લસ થઈ જાય. એટલે આમ ગોઠવાઈ જશે કે e રેસ ટુ એક્સ અપન e રેસ ટુ એક્સ માઇનસ 1 dx
પ્લસ sec square y upon tan y into dy is equal to 0. અને હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો therefore integration e raised to x upon e raised to x minus 1 dx plus integration sec square y upon tan y dy is equal to આનો ઇન્ટિગ્રેશન આપણે કરીએ log mod c, 0નું log mod c, કારણ કે આના આન્સરમાં log આવશે, આના આન્સરમાં log આવશે, રાઈટ? તો આ નીચે વિધેય છે, ઉપર એનું વિકલન છે, આ પણ નીચે વિધેય છે, ઉપર એનું વિકલન છે, એટલે આન્સર આવશે therefore log mod e raised to x minus 1 પ્લસ આનો આન્સર આવશે log mod tan y અને ઇઝ ઇક્વલ ટુ log mod c. આ બે લોગની વચ્ચે પ્લસ છે એટલે એને આપણે ભેગા કરી દઈએ તો log mod tan y into e raised to x minus 1 is equal to log mod c. બે બાજુથી log હટાવી દો તો therefore tan y into e raised to x minus 1 is equal to c. લ્યો આ આપણો આન્સર આવી ગયો. આ આપણો આન્સર છે, જરા જોઈ લેજો.